ધીરજ રાખો, સફળતા જરૂર મળશે। નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ, જય શ્રી મહાકાલ। આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમારા પોતાના યુટ્યુબ ચેનલ ઓમ વાસ્તુમાં। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કુંભ રાશિ વિશે। 13 જુલાઈ સોમવારનો દિવસ કુંભ રાશિનો લોકો માટે કેવો રહેશે? આવનાર સમયમાં તેમને શું સાવધાન રહેવાની જરૂર છે? કુંભ રાશિના લોકો આજે શું કરવું જોઈએ અને ભવિષ્યમાં કુંભ રાશિના લોકો કયા સારા સમાચાર મળશે? તો મિત્રો, અમે તમે આ વિડીયોમાં તેના વિશે બધું જણાવીશું। મિત્રો, હવે કરીએ આજના પંચાંગની વાત। 13 જુલાઈ 2026 સોમવાર દિવસ કુંભ રાશિના જાતકો માટેનું પંચાંગ અને આજનો દિવસ કેવો રહેશે તેના વિશે જો તમારે રાશિ કુંભ છે તો આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજે મળતી એક નાની માહિતી પણ તમારા દિવસની વધુ શુભ બનાવી શકે છે। સૌપ્રથમ વાત કરીએ આજના પંચાંગની। આજે સોમવાર છે, જે ભગવાન શિવને સમર્પિત દિવસ માનવામાં આવે છે। આ દિવસે ભક્તિ ભાવથી મહાદેવની પૂજા કરવાથી મનને શાંતિ મળે છે અને જીવનમાં આવતા ઘણા અવરોધો દૂર થવાની માન્યતા છે। આજની તિથિ આષાઢ કૃષ્ણ ચતુર્થી છે, જે સાંજે લગભગ 6:50 વાગ્યા સુધી રહેશે। ત્યારબાદ અમાવસ્યા શરૂ થશે, એટલે દિવસ પ્રથમ ભાગમાં મહત્વપૂર્ણ અને શુભ કાર્યોનું કરવાનો પ્રયાસ કરવો વધુ અનુકૂળ રહી શકે છે। આજે ચૈત્ર મિથુન રાશિમાં વિરાજમાન છે। ચંદ્રની આ સ્થિતિ તમારા વિચારને વધુ સક્રિય બનાવે છે। નવા લોકો સાથે મુલાકાત, ચર્ચા અને માહિતી મેળવવામાં લાભ થઈ શકે છે। જો તમે કોઈ નવી યોજના બનાવી રહ્યા છો તો આજે તેનું આયોજન કરવું સારું રહી શકે છે। આજનું મૃગશિરા નક્ષત્ર સવારે લગભગ 5:41 વાગ્યા સુધી રહેશે। આ સમય દરમિયાન નવા કાર્યની યોજના બનાવવાની, જ્ઞાન પ્રાપ્ત કરવું અને મહત્વપૂર્ણ નિર્ણય માટે તૈયાર કરવી શુભ માનવામાં આવે છે। ત્યારબાદ આદ્રા નક્ષત્ર શરૂ થશે। આદ્રા નક્ષત્ર દરમિયાન ભાવનાઓ પર નિયંત્રણ રાખવું, ધીરજ અને સમજદારી દરેક કાર્ય કરવું ખૂબ જ જરૂરી રહેશે। કોઈ પણ નિર્ણય ઉતાવળમાં લેવા બદલે તમારા પાસાઓને સારી રીતે સમજીને આગળ વધશો તો સફળતા મળવાની શક્યતા વધશે। વાણીમાં મધુરતા જાળવશો અને વિવાદોથી દૂર રહેશો તો દિવસ વધુ શુભ અને લાભદાયક બની શકે છે। આજનો રાહુકાળ સવારે લગભગ 7:15 થી 8:58 વાગ્યા સુધી રહેશે। જ્યોતિષશાસ્ત્ર મુજબ આ સમયને નવા શુભ કાર્યની શરૂઆત માટે અનુકૂળ માનવામાં આવતો નથી, તેથી આ દરમિયાન નવું કામ શરૂ કરવું, મોટું રોકાણ કરવું, મહત્વપૂર્ણ કાર્ય પર સહી કરવી અથવા કોઈ મોટો નિર્ણય લેવાનું શક્ય હોય તો ટાળવું વધુ યોગ્ય રહેશે। જો કોઈ કામ ખૂબ જ જરૂરી હોય તો ભગવાનનું સ્મરણ કરીને સાવધાની અને સમજદારી સાથે આગળ વધવું શુભ માનવામાં આવે છે। જ્યારે અભિજીત મુહૂર્ત બપોરે લગભગ 11:57 થી 12:52 વાગ્યા સુધી રહેશે। આ સમયે દિવસના સૌથી શુભ મુહૂર્તોમાંનો એક માનવામાં આવે છે। જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરતા, મહત્વપૂર્ણ નિર્ણય લેવા, વ્યવસાય સંબંધી કામ, પૂજા પાઠ, ખરીદી અથવા અન્ય કોઈ શુભ કાર્યનો આરંભ કરવા ઈચ્છતા હોય તો
આ સમય તમારા માટે અનુકૂળ અને લાભદાયક સાબિત થઈ શકે છે. શ્રદ્ધા અને સકારાત્મક ભાવના સાથે કરવા આવેલ કાર્યોમાં સફળતા મળવાની સંભાવના વધુ રહે છે. હવે વાત કરીએ કુંભ રાશિના જાતકો આજના દિવસે વિશે. આજે તમારા માટે સૌથી મોટી શક્તિ રહી ધીરજ અને સમજદારી. ઘણા કામ એક સાથે આવી શકે છે, પરંતુ ગભરાવાની જરૂર નથી. શાંતિથી કામ કરશો તો દરેક કાર્ય સફળતાનું પૂર્ણ કરી શકશો. નોકરી કરતા લોકો માટે આજે નવી જવાબદારી અથવા નવી તક મળી શકે છે. અધિકારીઓ તમારી મહેનતની ખુશ થઈ શકે છે. જો લાંબા સમયથી પ્રમોશન અથવા બદલાવની રાહ જોઈ રહ્યા છો તો સકારાત્મક સંકેતો મળી શકે છે. વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે પણ આજનો દિવસ લાભદાયક રહી શકે છે. કોઈ નવો ગ્રાહક, નવો ઓર્ડર અથવા નવી ભાગીદારી શરૂઆત થઈ શકે છે. પૈસાની લેવડ દેવડમાં પારદર્શિતા રાખશો તો ભવિષ્યમાં વધુ લાભ મળશે. પારિવારિક જીવનમાં આનંદનું વાતાવરણ રહેશે. પરિવારમાં સભ્યો સાથે સમય પસાર કરવાનો અવસર મળશે. કોઈ જૂની ગેરસમજ દૂર થઈ શકે છે અને સંબંધો મધુરતા વધશે. જો તમે વિદ્યાર્થી છો તો આજે અભ્યાસમાં એકાગ્રતા સારી રહેશે. નવી બાબતો શીખવાની ઉત્સાહ વધશે. પ્રમોશન પરીક્ષા તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહી શકે છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ સામાન્ય રીતે દિવસ સારો રહેશે. તમે છતાં પૂરતી ઊંઘ લો, સમય ભોજન કરો અને વધુ માનસિક તણાવથી દૂર રહો. થોડું ચાલવું અથવા કોઈ કરશો તો વધુ તાજગી અનુભવશો. આર્થિક બાબતોમાં આજે બિનજરૂરિયાત ખર્ચથી બચવું જરૂરી છે. જે વસ્તુને ખરેખર જરૂર હોય તે જ ખર્ચ કરો. બચત પર ધ્યાન આપશો તો આવનાર દિવસો તેને લાભ મળશે. સોમવાર હોવાથી આજે ભગવાન શિવ આરાધના કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. સવારે અથવા સાંજે શિવલિંગ પર જળ અર્પણ કરો અને ભક્તિભાવથી ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વખત જાપ કરો. તેમાંથી મનને શાંતિ મળશે અને આત્મવિશ્વાસ વધારો થશે. મિત્રો, યાદ રાખો કે પંચાંગ અને રાશિફળ આપણને યોગ્ય દિશા બતાવે છે, પરંતુ જીવનમાં સારી સફળતા આપણા સારા કર્મ, મહેનત અને સકારાત્મક વિચારથી જ મળે છે. જો તમને આજનું કુંભ રાશિનું પંચાંગ અને રાશિફળ ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ રોજની સાચી અને સરળ માહિતી મેળવવા માટે ઓમ વાસ્તુ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઓલ પર જરૂર દબાવો. હર હર મહાદેવ, જય ભોલેનાથ. આવતીકાલે ફરી મળીશું નવા પંચાંગ, નવા રાશિફળ સાથે.